સૌરાષ્ટ્રમાં વાયુસેનાના દિલધડક એર શોનું રિહર્સલ યોજાયું છે। સોમનાથ મંદિરના 75માં પ્રાણ પ્રતિષ્ઠા અમૃત મહોત્સવ અંતર્ગત પીએમ મોદીના આગમન પૂર્વે તૈયારી ચાલી રહી છે। સૂર્યકિરણ ટીમના એરસ્મોક કરતબથી યાત્રિકો હવે મંત્રમુગ્ધ બન્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રિહર્સલ નિહાળ્યું, જ્યારે સોમનાથમાં દિવાળી જેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે। आप જોઈ શકો છો, આ સોમનાથ મંદિર ના દ્રશ્ય છે। 11 મેના રોજ જ્યારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજાભિષેક કરતા હશે, જે સોમનાથ મંદિર શિખર છે તેના ઉપર જલાભિષેક ચાલતો હશે, ત્યારે વાયુસેનાના જે વિમાનો છે તેના દ્વારા ત્રિરંગા કલરને એક કૌતુક દર્શાવવામાં આવનાર છે। અત્યારે રિહર્સલ આપ થઈ રહી છે। આપ જોઈ શકો છો કે એર ઇન્ડિયાના જે વિમાનો છે તે અહીં રિહર્સલ કરી રહ્યા છે અને લોકોમાં પણ કૌતુક જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે લોકો કૌતુકભેર આ જે દ્રશ્ય છે તેને જોઈ રહ્યા છે। કેટલાક જે યાત્રિકો છે તે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। આપણે એમની સાથે જ સંવાદ કરીશું। जी, क्या बताएंगे आपका पूरा नाम, आप कहाँ से आए हैं? मेरा पूरा नाम प्रसाद डेका है और मैं मुंबई से बिलोंग करता हूँ। हम आज सुबह ही पहुँचे हैं अपना सोमनाथ टेम्पल में। अभी यहाँ पे एयर शो चल रहा है, ऊपर मंदिर के ऊपर से एयर इंडिया की फ्लाइट्स वगैरह हैं जो वो एयर शो चला रहे हैं। 4 फ्लाइट्स हवा में उड़ रहे हैं, तो वो बहुत ही अच्छा प्रदर्शन चल रहा है। यहाँ पे बहुत अच्छा वातावरण है और हम सब बहुत खुश हैं इस चीज़ को देख के। बहुत अच्छा माहौल है यहाँ पे। बेट जी, क्या बताएंगे, ऐसा एयर शो आपने पहले कभी देखा है? नहीं, मैंने कभी नहीं देखा है। मैंने फर्स्ट टाइम यहीं आके देखा है और मुझे बहुत खुशी हो रही है और मैं बहुत खुश हूँ यहाँ। तो आपे જોયું તે પ્રમાણે અહીં જે યાત્રિકો દૂર દૂરથી આવ્યા છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક કૌતુક જોઈ રહ્યા છે। સોમનાથ મંદિર ખાતે જે એર શો યોજાવાનો છે 11 મેના રોજ પ્રધાનમંત્રી જ્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરતા હશે, ત્યારે આ ઐતિહાસિક ક્ષણે જે વાયુસેનાના જે વિમાનો છે તે કૌતુક દર્શાવશે અને આ જ રિહર્સલ અહીં ચાલી રહ્યું છે અને જેને જોઈ લોકો પણ કૌતુકમાં જોવા મળી રહ્યા છે। राकेश आहिर, संदेश न्यूज, गिर सोमनाथ।